જો આ અથાણું બનાવી લેશો ને ફ્રેન્ડ્સ તો બેની જગ્યાએ 4 રોટલી ખવાઈ જશે. એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને આને તમે બનાવીને આખું વર્ષ માટે ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો. અને તમારે તડકા છાયામાં સુકાવવાની પણ ઝંઝટ નથી. તો ચાલો અથાણું બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલાં આપણે અથાણા માટેની કેરી લીધી છે. કેરીને ધોઈને કોરી કરીને તેની છાલ હટાવી દીધી છે. હવે આ કેરીમાંથી આપણે નાના નાના ટુકડા તૈયાર કરી લેવાના. તમે જોઈ શકો છો બધી જ કટકી રેડી છે. તો હવે શું કરવાનું છે, આ કટકી કેરીને એક બાઉલમાં ઉમેરી દઈશું. તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક અને હળદર પાવડર ઉમેરી દઈશું અને 10 મિનિટ માટે મેરિનેટ થવા માટે રાખી દઈશું. હવે જે આ કેરીમાંથી પાણી અલગ થાય તેને આપણે ફેંકવાનું નથી. અને હળદર નમક મિક્સ કરીએ ને ત્યારે હાથ નથી લગાવવાનો, આ રીતે ઉલટ પુલટ કરીને જ મિક્સ કરવાનું છે. તો 10 મિનિટ પછી આપણે તેને કડાઈમાં ટ્રાન્સફર કરી દેવાનું છે. પછી તેની અંદર જેટલી કેરી છે ને એટલું આપણે ગોળ ઉમેરી દેવાનો છે. અહીંયા કેરીમાંથી પાણી આપણે અલગ નથી કરવાનું, તે જ પાણીની અંદર આપણે અથાણું તૈયાર કરવાનું છે. ગોળ ઉમેરી દઈને પછી ગોળને સરસ મેલ્ટ થવા દેશું. તો આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી તેને 10થી 15 મિનિટ માટે આપણે ગેસ ઉપર પકવા માટે રાખી દઈશું. તો 10થી 15 મિનિટ પછી સરસ એવી આપણી કેરી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે તેને ઠંડી થવા રાખશું. એક દિવસ માટે ઠંડી થઈ જાય ને પછી તેની અંદર લાલ મરચું પાવડર, તજ, લવિંગ, એલચીનો પાવડર ઉમેરી દઈશું. તો તૈયાર છે કટકી કેરીનું અથાણું. આ અથાણાને તમે આખું વર્ષ માટે ફ્રીઝ વગર સ્ટોર કરી શકો છો અને અથાણાનો આનંદ